જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો જો અમે કાલે ફઈના ઘરે આવ્યા હતા જાગરણમાં, તો આજે ઘરે જવાનું છે. તો અહીંયા મારા બેનનું ઘર પણ બાજુમાં જ છે, તો ત્યાં પણ થાતા જાય ને પછી ત્યાંથી જવાનું છે મામાને ત્યાં, ને પછી ત્યાંથી ઘરે. તો જો અમે તૈયાર થઈ ગયા અને મીસુ ને એના પપ્પા તૈયાર છે. તો જો પ્રિયાંશી બેન સ્કૂલે જવાનું છે, તો એ તૈયારી કરે ને કંઈક જોવે, આપણે જોઈ લે. શું જોવો પ્રિયાંશી બેન? અરે વાહ, જો સરસ મજાનું મહાદેવ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો. પ્રિયાંશી બેન ને બાય કહીને આપણે હવે જઈએ. તો જો પૂગી ગયા બેન ના ઘરે. મિશ્રી બેન તો સુઈ ગયા હતા રસ્તામાં, અંશભાઈ બાજુમાં સુઈ ગયા. આપણે પહોંચી ગયા મામાને ઘરે. હાલો બેટાની મુલાકાત કરાવો. ત્યાં મામા મામી નાની માં મેડમ બેઠા. મામા જો રમાડે ઇંગ્લીને. જમવાનું થઈ ગયું તૈયાર. હાલો બધા જમવા. મામીમાં બનાવવાનું ચાલુ છે જમવાનું. આ મારા ભાઈ મિત્ર છે. હેલો ગાઈસ કહી દે. જયો લાઈક કરી દેજો કહી દે. ઓકે. સમજે એવું કરો જમવાનું નથી તમારે? ઉપવાસ. ચાલો તો હું લંબાલો. મામા ની આવ્યા ને તો અહીંયા નાનકડા એવા સબસ્ક્રાઈબર આપણે ભેગા થઈ ગયા. મને વિડીયો માં લ્યો. હું હાલો વાંધો નહીં ભાઈ, તમને લઈ લઈ. તો જો મામાના ઘરેથી નીકળી ગયા અને પૂગી ગયા ગળું. પણ અહીંયા બ્રિજ નું કામ ચાલુ છે, તો જો રસ્તો કઈક આવો છે. મીસુબેન અત્યારે સુઈ ગયા. તો જો ગળું થોડીક વાર બ્રેક લઈ લીધો, કેમ કે અમે થાકી ગયા. મીસુબેન તો હજી સુતા છે. હા જો થાય. વરસાદ જેવું છે તો હજી જો બેઠા. ફરી બેને ઉઠી ગયા ને ઘરે અમારે મહેમાન આવી ગયા, તો ફોન આવી ગયો કે વેલા આવી જાવ. એના મામા, એના ફઈ ને એની મોટી બેન આવી છે, તો અમે ઘરે જઈને બતાવીએ. આવી ગયા મહેમાન. મિશ્રી ના મામા, એના ફઈ દળી ગયા. નાના મામા ને નાના ભાણકી હર્ષાની ગીતો શું કરે? ગીતાબેન ત્યાં વેચ્યા. મહેમાન હતા જોઈએ હર્ષા શું કરે. શું કરો મેડમ? તમારા ભાઈ આવ્યા એમ ને? તો મસ્ત રસોઈ બનાવવાની છે ને? શું બનાવવાના? રોટલી, પનીરનું શાક,
ભજીયા અને ચટણી. સરસ. હાલો બધા સરસ મજાના ભજીયા ખાવા. ભાઈ ને પ્રકાશ બેસી ગયા જમવા. તો બીજા રાઉન્ડમાં અમારો જમવાનો વારો આવી ગયો. હાલો બધા જમવા. પરીબેન ને નીંદર નથી આવતી, ઈ રમે. મિશ્રીબેન તો અમારા હોઈ ગયા. કઈ થાક્યા તા આખો દી. હાલો હવે આપણે પણ એ વિડીયો એન્ડ કરીએ અને મળીએ બીજા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.